ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી 57 મજૂરો ફસાયા, 16ને બચાવવામાં આવ્યા। ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલ માણા ગામ નજીક ગ્લેશિયર તૂટવાની દુર્ઘટનામાં 57 મજૂરો મલબામાં ફસાયા છે। આપત્તિ સમયે મજૂરો માર્ગ નિર્માણ કાર્યમાં સંકળાયેલા હતા। હાલ સુધીમાં 16 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના મજૂરોની શોધ અને બચાવ કામગીરી ચાલુ છે। દુર્ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને બચાવ કામગીરીનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે બચાવ કાર્યમાં કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે અને તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવશે। બચાવ કામગીરીમાં સ્થાનિક પ્રશાસન, સેનાના જવાનો અને આઈટીબીપી ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના કર્મચારીઓ જોડાયા છે। ખરાબ હવામાન અને મુશ્કેલ પરિસ્થિતિઓના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે, પરંતુ ટીમો સતત પ્રયત્નશીલ છે। માણા ગામ, જે ભારતનું અંતિમ ગામ ગણાય છે, ત્યાં આ પ્રકારની આપત્તિથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે। પ્રશાસને લોકોને શાંતિ જાળવવાની અને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપી છે। આ દુર્ઘટના પર સમગ્ર દેશની નજર છે અને બચાવ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે। हमारे 57 श्रमिक उसमें फंसे थे और एवलांच आने से जिसमें से 16 को सुरक्षित निकाल लिया गया है। बाकी के लिए सभी प्रयास चल रहे हैं। सभी प्रकार की तैयारियां यहाँ पर कर ली गई हैं। एम्बुलेंस से लेकर आईटीबीपी की मदद ली जा रही है, अन्य संस्थाओं की मदद ली जा रही है। आपदा प्रबंधन विभाग हमारा पूरी तरह से सक्रिय, जिला प्रशासन भी, और हम लोग स्वयं सभी लोग लगातार संपर्क में हैं और हमारा प्रयास है कि सभी को सुरक्षित जल्दी से जल्दी बाहर निकाला जाए।